અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ભરૂચના મહિલા અમદાવાદ ટ્રાફિકના કારણે એરપોર્ટ પર 10 મિનિટ મોડા પહોંચ્યા હતા। આ મહિલા અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં જવાના હતા, પરંતુ એરપોર્ટ પર તેમને ચેક ઇન ન થતા તેઓ પરત ફર્યા હતા અને તેઓ પરત અમદાવાદ એરપોર્ટના ગેટ પર પહોંચતા જ તેમને જાણ થઈ કે જે પ્લેનમાં તેઓ બેસવાના હતા તે પ્લેન ક્રેશ થઈ ગયું છે અને ઘણા લોકોના મોત થયા છે। ત્યારે આ ઘટના મામલે તેઓ ભગવાનનો આભાર વ્યક્ત કરી રહ્યા છે। અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ગુરુવારે 12મી જૂન 2025ના રોજ બપોરે ક્રેશ થઈ। આ વિમાન બપોરે 1:38 કલાકે ઉડાન ભરી ગયું અને માત્ર 2 જ મિનિટમાં એટલે કે 1:40 મિનિટે ક્રેશ થયું। આ દુર્ઘટનામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે। એર ઇન્ડિયાના જણાવ્યા પ્રમાણે વિમાનમાં સવાર 242 લોકો હતા। અત્યાર સુધીમાં 268 લોકોના મોત થયા છે। આ અકસ્માત વિમાનની પાછળનો ભાગ ઝાડ સાથે અથડાવાથી થયો હોવાનું સામે આવ્યું છે। દુર્ઘટના બાદ વિમાન નજીકની મેડિકલ કોલેજના હોસ્ટેલ પર પડ્યું હતું। જો કે આમાં એક યુવતી અમદાવાદના ભારે ટ્રાફિક જામના કારણે ફ્લાઇટ ચૂકી જતા બચી ગઈ છે। ભૂમિ ચૌહાણ સરદાર વલ્લભભાઈ એરપોર્ટ પર 10 મિનિટ મોડી પહોંચી હતી, જેથી તેમને ફ્લાઇટમાં જવા દેવામાં આવ્યા ન હતા। ભૂમિ ચૌહાણે કહ્યું કે મેં ઘણી રિક્વેસ્ટ કરી હતી કે હું 10 મિનિટ જ લેટ છું, મને જવા દો, પણ મને ન જવા દીધી અને હું બહાર આવી ગઈ। આ દરમિયાન મારા પરિવારજનોનો કોલ આવ્યો અને તેમને જણાવ્યું કે તું જે ફ્લાઇટમાં જવાની હતી તે પ્લેન ક્રેશ થયું છે। આ દુર્ઘટનાના સમાચાર સાંભળી હું સંપૂર્ણપણે ભયભીત થઈ ગઈ હતી, કેમ કે 10 મિનિટ જો હું મોડી ના પહોંચી હોત તો આ પ્લેનમાં હું પણ સવાર હોત અને મારું પણ મોત થયું હોત। ગભરાયેલા અવાજ સાથે પોતાના હાલની સ્થિતિ વિશે વાત કરતા તેણે કહ્યું કે મારું શરીર હજુ પણ ધ્રુજી રહ્યું છે, મને અત્યારે કાંઈ ખબર પડતી નથી, હું સંપૂર્ણપણે ભાંગી પડી છું। એકચ્યુઅલી અમે 2 વર્ષ પહેલાં જ ત્યાં મૂવ થઈ ગયા હતા અને હું ત્યાં ભણવાના બેઝ પર ગઈ હતી અને મારા હસબન્ડ બી ત્યાં જ છે, તો બસ અહીંયા જસ્ટ અમે મહિનાના એના માટે આવી હતી ને હવે હું ફરીથી લંડન રૂટીનમાં જવા માટે જઈ રહી હતી। હા, એટલે થયું એવું કે અમે 12:10 જેવું એ લોકોએ ચેક ઇન બંધ કરી દીધું અને મને પહોંચતા 12:20 જેવું થઈ ગયું। તો મેં એ લોકોને રિક્વેસ્ટ કરી 10 મિનિટ, મેં કીધું હજુ 10 જ મિનિટ થયા છે તો મને જતી રહેવા દો, પણ સમહાઉ એ લોકોએ મને ના જવા દીધી અને મારે પાછું ફરવું પડ્યું। અમને તો આઈડિયા જ નથી, અમે ઓલમોસ્ટ એરપોર્ટથી તો બહાર નીકળી આવ્યા હતા અને એરપોર્ટથી થોડે આગળ આવ્યા ત્યારે અમને ન્યૂઝમાંથી જોઈને ખબર પડી, સગાવાલાનો ફોન આવ્યો આવી રીતે કે તું જે પ્લેનમાં જઈ રહી હતી એ જ પ્લેનને આવું થયું। એ ટાઈમે તો માનસિક પરિસ્થિતિ કંઈક એવી હાલતમાં નથી કે હું કંઈક વિચારી શકું કે કંઈક ફીલ કરી શકું અને જે થયું એ ખોટું થયું, બટ ખાલી મારું એ હવે ભગવાનની કૃપા રહી હશે મારા પર કે હું જે 10 મિનિટ મોડી પડી અને આગળ ફ્લાઇટમાં જઈ ના શકી। ભૂમિબેન સ્ટુડન્ટ વિઝા પર 2 વર્ષથી લંડન હતા। રજામાં પોતાના ઘરે આવ્યા હતા। પોતાના સાસરીમાં રજા પૂરી થતા લંડન જઈ રહ્યા હતા। ભરૂચમાં પોતાના સાસરી પક્ષમાં 10 વર્ષીય બાળકી મૂકીને જઈ રહ્યા હતા અને લંડન જતા આ મહિલાનો ચમત્કારિક બચાવ થતા પરિવારજનોએ ભગવાનનો આભાર વ્યક્ત કર્યો હતો। ગઈકાલે જે અમદાવાદ પ્લેન ક્રેશની જે ઘટના બની એમાં મારા પુત્રવધુ ભૂમિબેન એ જવાના હતા, પણ કંઈક ટ્રાફિક અને અગમચેતીના પગલાં અને ભગવાનની કૃપા અમે 10 મિનિટ એરપોર્ટ મોડા પહોંચ્યા અને બોર્ડિંગ થયું નહીં એ તો ઠીક છે, પણ ત્યાર પછી અમને જે સમાચાર મળ્યા અને અમારા જે સમાચાર મળીને અમને ઘણું દુઃખ થયું કે 242 જણા અંદર હતા, એમાંથી આ 2 જણ જે આબાદ બચાવ થયો છે એ અમારા માતાજીની કૃપા અને અમારા ઈષ્ટદેવ સદગુરુ કબીર સાહેબની કૃપાથી આ બંને જીવ બચ્યા છે અને જે કોઈ આત્માને સદગતિ થયા છે એમના આત્માને શાંતિ મળે એવી મારા ઈષ્ટદેવ અને કુળદેવીને પ્રાર્થના। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ।